जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। तीन को स्वरूप जन रागते भई जो भक्ति, काय को न माय स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही सो काज सब आज भये, कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। समयसार परमागम भागवत शास्त्र एक विचार आवे वारंवार। कुंद आचार्य देवे सिमंदर प्रभु पासेथी पाहुड़ ग्रंथोनी भेंट भरत क्षेत्रना जीवोने माटे लईने आव्या। 84 पाहुड़ शास्त्रोनी पाहुड़ ग्रंथोनी रचना करी। एमा समयसार ग्रंथाधिराज चैतन्य स्वभावी भगवान आत्मानी गाथा भगवान आत्माना गीत गावामां सौथी मोखरे छे, सर्वश्रेष्ठ ग्रंथ। पूज्य गुरुदेव श्रीना वरद हस्ते 78 માં મળ્યું, પણ 78 માં સમયસાર ગ્રંથ મળ્યું છતાં એના લગભગ 7 વર્ષ પહેલા 71 માં જ ગુરુદેવશ્રીએ જ્યારે ઢંઢેરો પીટ્યો એમ કરીને સંપ્રદાયમાં તેઓ જ્યારે હતા અને સભામાં ભગવતી સૂત્ર ग्रंथ वांचता, ये भगवती सूत्र ग्रंथ ने आधारे संशय नो जे एक प्रकरण अने ई प्रकरण माथी जे गुरुदेवश्रीए एक अद्भुत अने मार्मिक बात करी कि जे विकार थाय छे कर्म ने लीधे नहीं, जड़ कर्मोनी અને ભાવ કર્મોની વિકારની પરસ્પર નિરપેક્ષતા। વિકાર વિકારને લીધે છે, જડ કર્મને લીધે છે। કર્મને લીધે આત્માનું કાંઈ થાય, જીવનું કાંઈ ભલું બુરું થાય એવું તો છે નહીં, પણ કર્મોને લીધે જડ કર્મોને લીધે विकार के भाव कर्मों में कई थाय एवुं नहीं। विकार विकार ने लीधे छे, कर्म कर्म ने लीधे छे। जीवनी आत्मानी सत्ता तो क्यांय अळगी रही? भाई विपुल भाई समझाणो शो कीधुं मैं? आत्मानु भलु बुरु मारू भलु बुरु ये तो बात बहुत दूर छे।
પણ કર્મ ને કર્મમાં પણ જડ દ્રવ્ય કર્મોને લીધે ભાવ કર્મમાં ફેરફાર વિકાર થાય કે વિકારને લીધે દ્રવ્ય કર્મ થાય એમાંય કઈ માલ નથી. એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મો વચ્ચે પણ સ્વતંત્રતાનો સ્વાધીનતાનો સિદ્ધાંત. તો કર્મ કર્મ વચ્ચે જ્યાં સ્વતંત્રતા છે તો આત્મા અને કર્મ વચ્ચેની સ્વતંત્રતાની વાત સમજાવવાની ગરજ જ ક્યાં છે? એ તો અંડરસ્ટુડ છે. મને એ વિચાર આવ્યા આજે ગુરુદેવજી બોલતા હતા. હા, કેવી ભ્રમણા. ગુરુદેવશ્રી બોલ્યા કે ઓલા અન્ય ધર્મ વાળા ઈશ્વરને કરતા માને અને જે જૈન માં પેદા થયા હોય એ કર્મોને કરતા માને. હા, બંને મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાન. કાગડા બધે કાળા જ હોય ને. અજ્ઞાન ને ક્યાં નડે છે જૈન અને અજૈન? એ તો સર્વ સમભાવે જૈનોને પણ ઘેરે અજૈનોને પણ ઘેરે. ઘેરો તો બધાએ ઉપર ઘાલે. ખ્યાલમાં આવ્યો? આવી આ અદ્ભુત સરસ આજના વ્યાખ્યાનમાંથી સૌથી બહુ મને હૃદયને જે એક વાક્ય સ્પર્શું ગુરુદેવશ્રીનું, મેં એને સ્ક્રીનશોટ કરીને રાખ્યું છે. હું સૌને પહેલા એ વચાવું છું, આપ જુઓ બધાએ. બહુ સરસ વાત હતી. હૃદય પ્રફુલ્લિત થયું એ સાંભળીને, વાંચીને. જો આ વાક્ય જો, આ 146 નંબરના પાને છે. સમયસાર સિદ્ધિ ભાગ છઠ્ઠો 147માં પાને આવેલું છે. આમ ટંકોત્કીર્ણ કરવા જેવો છે વાક્ય. ટંકોત્કીર્ણ કરવા જેવો અંશ છે. એમ આનંદ ને જ્ઞાનનો બળિયો. હવે જે બોલે ને ગુરુદેવ, એમ આનંદ અને જ્ઞાનનો બળિયો, તો એના આ વાક્ય પહેલા જે 3-4 ફકરા આવેલા છે, જેમાં ખુશાલભાઈના લગ્નની વાત, કુંવરજીભાઈના બીજા લગ્નની વાત, નાનાણો બળિયો એ પાછો વળે નહીં, એ આખું જે ગીત યાદ કરી કરીને ગુરુદેવશ્રીએ વાત કરી આજે. બરાબર ને? કુંવરજીભાઈના બીજા લગ્નના આ છોકરાઓ છે, એ બધી વાત કરી છે. દ્રષ્ટાંતી લગ્ન નો આપ્યો, હવે સિદ્ધાંત શું આપ્યો? એ આનંદ અને જ્ઞાનનો બળિયો. હા, કેટલો સરસ શબ્દ છે. આનંદ અને જ્ઞાનનો બળિયો પ્રભુ એ હવે પાછો નહીં ફરે. એ આપણે 92 ગાથામાં આવી ગયું છે. 92 ગાથા એટલે ઓલામાં પ્રવચન સાર ની વાત છે. બપોરે વાંચતા હોય પ્રવચન સાર. હા, આ 65 ના પ્રવચનો છે સાહેબ, 65 ના પ્રવચનો. અને 65 ના પ્રવચનો, અને તે કાળે ગુરુદેવશ્રીજી બપોરે પ્રવચન સાર વાંચતા. વિચાર કરો, 50-55 વર્ષ પહેલાની વાતો આપણને આ બધી સાંભળવા મળે છે. હા, આગમ કૌશલ્ય અને આત્મ જ્ઞાન વડે, જો આ બે શબ્દો છે. આગમ કુશળતા, આગમ કુશળતા. વાહ, બહુ સરસ. કોઈ વ્યક્તિ કહે છે માટે નહીં માનો, પણ આગમ કહે છે માટે તો માનો. કેમ સાહેબ? કાનજી સ્વામી ગુરુદેવ કહે છે તો નહીં માનો, પણ આગમ કહે છે માટે તો માનો. કેમ કે ગુરુદેવશ્રી જે કહે છે આગમની તો વાત કરે છે. વ્યક્તિ ગૌણ છે પણ વસ્તુ મુખ્ય છે ને. હા, આપના ઓલા વકાલતમાં હાઈકોર્ટના જજ જે ફરમાન સંભળાવે, એ ક્યાં પોતાના ઘરના ફરમાન સંભળાવે? એ તો કાનૂન કાયદાના કલમોમાં લખેલ જે હોય એ જ બોલે ને. ભાઈ જો આ કલમ મુજબ આમ જ આવી શિક્ષા થવી જોઈએ. હા, દંડ અને અપરાધના ભાગી છે, એમ જ બોલશે કે નહીં? બહુ સરસ વાત છે. આગમ વચન. હા, महिमा है अगम जिनागम की महिमा है, महिमा है अगम जिनागम की महिमा है,
જાહી સુનત જડ ભિન્ન પીછાની. જાહી સુનત એટલે જેને સાંભળતા વેદ, જેને સાંભળતા વેદ. જાહી સુનત જડ ભિન્ન પીછાની. જડ ભાવ ભિન્ન ખ્યાલમાં આવી જ જાય. જાહી સુનત જડ ભિન્ન પીછાની. બહુ સરસ પંક્તિ છે આગળ. જો શું છે, ખૂબ સરસ ભાવ છે. જાહી સુનત જડ ભિન્ન પીછાની. જડ ને ભિન્ન જાને હમ ચિન મૂર્તિ આત્મ કી મહિમા હૈ. આ જીન વચનો નો આ મહિમા છે. આગમ વચન માનને, જીન વચન માનને. ગઈકાલ રાત્રે પણ આપણે જે સમતા ભાવમાં વાત આવી હતી, જીન વચન ને હૃદયમાં ધારો. એને કહેવાય આગમ કૌશલ. કા પરશુરામની દરેક આજ્ઞા કર્ણને મંજૂર, કા ગુરુ દ્રોણની દરેક આજ્ઞા અર્જુનને મંજૂર, કા દશરથની દરેક આજ્ઞા રામને મંજૂર, કા રામજીભાઈ બાપુજીને ગુરુદેવની દરેક આજ્ઞા મંજૂર, કા ભગવાન મહાવીરની દરેક આજ્ઞા ગૌતમ ગણધરને મંજૂર. અરે સમય સારમાં લગભગ 65 જગ્યાએ એવું લખ્યું છે, 65 સમય સારમાં લગભગ 65 જગ્યાએ, 60 થી વધારે જગ્યાએ લખ્યું છે સર્વજ્ઞ ભગવંતોએ આમ કીધું છે, સર્વજ્ઞના આવા વચન છે. આચાર્યો પોતાના ઘરની વાત નથી કરતા. જો ભાઈ આગમ પરંપરાએ અશ્વ મૂલ ગ્રંથ કરતા રહ શ્રી સર્વજ્ઞ દેવા. એ સર્વજ્ઞ દેવની આ પરંપરા છે એમ. હવે બહુ હૃદય વગે આપણે આ વાત, આમાં વાત આવી એટલે હું તમને કહું છું. જો 92 ગાથામાં આવી ગયો, બપોરે આગમ કૌશલ્ય ને આત્મ જ્ઞાન વડે. કેટલી સરસ વાત. આગમ કૌશલ્ય, કૌશલ્ય એટલે કુશળતા. આગમની કુશળતા એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે, બેનો સમજાય છે? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. ચરણાન યોગમાં એક બહુ સરસ વાત આવે, ગ્રહસ્થો શ્રાવકોને માટે આહાર ચર્યા સંબંધ. સ્થૂળ વાત છે, બહારની પણ સમજવા જેવી છે. લોટ હોય ને, લોટ ઘરમાં જે બનાવેલો લોટ, ઘર ઘંટીથી ઘરમાં દળેલો લોટ, એ લોટની શિયાળામાં આટલી મર્યાદા, ઉનાળામાં આટલી મર્યાદા. મસાલો જે આપણે વઘારમાં વાપરે ને બેનો, રસોઈમાં જે વાપરીએ, એની 4 દિવસની, 6 દિવસની, 3 દિવસની, 2 દિવસની, 15 દિવસની, આ બધી મર્યાદા ચરણાન યોગના ગ્રંથોમાં છે. એક યોગ્ય શ્રાવકને એને માનવું પડે કે નહીં? માનવાનું કે નહીં એમ પૂછું છું. જો એ શ્રદ્ધાપૂર્વક એને માને છે તો આગમ કૌશલ્ય છે એનું. બાકી પોતાની સ્વચ્છંદતાએ, હોટલ કલ્ચર વાળાની તો વાત જ નથી સાહેબ. હોટલ કલ્ચર વાળાની તો આમાં પ્રવેશ જ નથી. પણ જનાગમમાં ખાન પાન અંગેની મર્યાદાઓ છે કે નહીં. જો ગુરુદેવશ્રી સાંજે સમજો કે 6:48 સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, દી આથમે 6:50. અત્યારે પણ લગભગ ટાઈમિંગ એટલું જ છે, 6:48, 6:50 છે. ઓકે, નિયમ એવો છે, ગુરુદેવશ્રી ની વાત કરું છું. ગુરુદેવશ્રી નો નિયમ એવો હતો, સંધ્યાએ વાપરવાનું વાળું. વાળું કહીને આપણે વ્યાળું કહીએ, વાળું કહીએ. 48 મિનિટ પહેલા, તો 6:48, 50 સૂર્યાસ્ત છે, તો 6 પહેલા તો ગુરુદેવશ્રી સાંજનું વાપરી લે. બોલો હર્ષાબેન, હવે આપણે કેટલા વાગે જમવાનું સાંજે? ગુરુદેવ આટલા વાગે જમતા, એટલી વાત આપણને ખબર છે. અને કાં જમતા? સંધ્યા ભોજન પહેલા, દિયા આતમતા પહેલા. આવો નિયમ કેમ હતો? કેમ કે આગમ એમ કહે છે કે રાત્રિ ભોજનનો ઉત્કૃષ્ટ ત્યાગ ક્રિયા એ હજી પરિણામ અને અભિપ્રાયમાં તો ખરો જ,
અભિપ્રાયમાં તો કોણ ખાય અને કોણ ન ખાય, અભિપ્રાયમાં તો વાત જ નથી. હું તો અનાહારક સ્વભાવી છું. પણ ચરણાન યોગની ક્રિયામાં, ક્રિયાના આદેશમાં પણ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત પહેલા 48 મિનિટ પહેલા 6 પહેલા સંધ્યા ભોજન ગુરુદેવશ્રી આટોપી લેતા. 6 વાગે તો આટા મારવા માટે નીકળી ગયા. તો હું એમ પૂછું છું, આપણા ગુરુદેવ, આપણા ગુરુની ચર્યા આવી તો આપણે કેટલા વાગે લેવું જોઈએ? સાંજે 6:15, 6:30. હજી બારીમાંથી રોશની દેખાતી હોય, હજી તો દી છે, હજી તો દી છે. તો વિચાર તો કરો. હા, ગુરુદેવ શ્રીની આહાર ચર્યા કેવી, અને જેના મુખેથી આપણે સમયસાર સાંભળીએ તો આપણી આહાર ચર્યા કેવી હોવી જોઈએ. તો આપણા ગુરુનું તો આગમ કૌશલ્ય છે જ પૂરેપૂરો. આપણો શું સાહેબ? હા, આગમ કૌશલ્ય જેમ કીધું છે, જેમ મારી ગુરુની ચર્યા છે, જેવી મારી ગુરુની ચર્યા છે, આગમ કૌશલ્ય. હા, છે કે નહીં? બધું સમજવા જેવું. તમે જ્ઞાનની બાબતમાં પણ અને આચરણની બાબતમાં ગુરુદેવશ્રીનું જીવન આદર્શ બનાવી શકશો. આપણે આપણા જીવનમાં આચરણમાં એક વાક્ય પૂછે બહુ સરસ. જયપુરની ગઈકાલે એક ગોષ્ઠી હતી પ્રવચન સારની, એમાં એક વાક્ય એક છોકરાએ બોલ્યા, ज्ञान का सार आचार है. ચોટી જાવ એ વાક્યને સાહેબ. ज्ञान का सार आचार है. શું બેન હર્ષાબેન સમજાય છે કે નહીં આ વાત? ગુરુદેવનું પ્રવચનમાં શું આવ્યું છે? જ્ઞાનનું થવું, જ્ઞાનનું થવું. હા, ગઈકાલે તો એની જ ગાથા આવી ને. જો એ જ્ઞાનનું થવું નથી, હા, તો એ શ્રદ્ધાનો બગાડ છે, જ્ઞાનનો બગાડ છે, ચારિત્રનો બગાડ છે, એ મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર છે. 3 ગાથાઓમાં વાત આવી કે નહીં? વસ્ત્રનો દાખલો આપીને, હા, વસ્ત્ર કેવી કેવી રીતે રંગબેરંગી થાય. શ્રદ્ધાના દોષો, જ્ઞાનના દોષે, ચારિત્રના દોષે. એમ આત્મા પણ મલિન થાય, તિરોભૂત થાય. એની જબરદસ્ત ગાથા આજે આવી. પછી કર્મરજ, कर्म विचारे कौन भूल मेरी अधिकाई, अग्नि सहे घनघात लोह की संगति पाई. કોઈ કર્મનો દોષ નથી, તારા પોતાના જ કર્મોનો, પોતાનો ભાવ કર્મની વાત છે. વિકાર, તું તારા વિકારે દુખી છે. હવે જ્યાં જે જેવી અપેક્ષા છે એ બરાબર સમજવું, પ્રમાદ ન થવા દેવું, એ આગમ કૌશલ્ય હોવો જોઈએ કે જીવનમાં. જો આગમ કૌશલ્ય ને આત્મજ્ઞાન વડે, માત્ર આગમ કુશળતા કામની નથી, આત્મજ્ઞાન પણ જરૂરી છે. આગમ કૌશલ્ય ને આત્મજ્ઞાન વડે મિથ્યાત્વ દ્રષ્ટિ હણાઈ ગઈ છે. મિથ્યા દ્રષ્ટિ, વિપરીત દ્રષ્ટિ હણાઈ ગઈ છે. તે અમને હવે ફરીને થવાની નથી. બોલી આવે ને, આનંદ અને જ્ઞાનનો બળિયો હવે પાછો નહીં ફરે. એમ આ તે સંતનો પોકાર. બોલો, આ તે સંતનો પોકાર. આ સંત કહેવા. જો આહા, શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનુદાસ થઈને રહીએ. ઈ આ ત્યાં ત્યાં તે આચરે, આનું નામ છે. હા, કેવળ વખાણ કરવા એમ નહીં. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનુદાસ થઈને રહીએ. કેટલું સરસ વાક્ય છે. હા, સાંભળ્યું બરાબર બધાએ? હા, એ આજના પ્રવચનમાં આવેલો વાક્યનો અંશ હતો. અમે તો તેના દાસાનુદાસ થઈને રહીએ. બહુ સરસ વાત, બહુ ઉત્કૃષ્ટ વાત. મસ્તક પર ગુરુની होवी જોઈએ. धन्य है वे जीव जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं के हाथ होते. प्रताड़ना करनारा गुरुओना हाथ होवा જોઈએ. ક્લાસમાં મોનિટર હોય તો છોકરાઓ બધા હા થાળે પડે. મોનિટર જરૂરી છે. ઘરમાં વડીલ હોય તો વહુ દીકરીઓ બધા કેવા અલર્ટ મોડમાં હોય. સમજાય છે? બહુ સમજવા જેવું છે. એમ આપણા જીવનમાં
સર્વજ્ઞ ભગવાન, આગમ, આગમનું વચન, જીનવાણી, આ બધા પરમ આદર્શ અશરીરી સિદ્ધ ભગવાન બોલવાથી કઈ નહીં થાય છે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, પણ એ અશરીરી સિદ્ધ ભગવાન જયારે અરહંત અવસ્થામાં હતા ત્યારે તને બધું સમજાવીને ગયા હતા, તો એને આદર્શ માનને તું. હા, એને આદર્શ રાખને. જીન વચનોને હંમેશા આદર્શ રાખ. બહુ સમજવા જેવું છે. ડોક્ટર પણ કોઈ દવા કરે તો પર્ટિક્યુલર બીમારી માટે પર્ટિક્યુલર જે દવા હોય એ દવા જે વાંચેલ હોય, ભણેલ હોય, એના નોલેજમાં હોય એ જ લખીને આપશે. આ આડું અવળું લખીને નહીં આપે. તો મેડિકલ સાયન્સ શું કહે છે એ પ્રમાણે લખીને આપશે કે નહીં, ત્યારે જ એનું પ્રિસ્ક્રિપ્શન પરમાગમ કહેવાય. એનું પ્રિસ્ક્રિપ્શન ત્યારે જ પરમાગમ કહેવાય. નહીં, પરમાગમ મીન્સ અહીંયા મેડિકલ સાયન્સ મુજબ ત્યારે જ કહેવાય ને. નથી આવા બધા મેડિકલ સાયન્સમાં કેસીસ હોય છે. હા, કેસ પતી જાય તો ડોક્ટર હેરાન થઈ જાય કે આવી ખતરનાક દવા આપી. તો શરીર વિજ્ઞાનમાં આવું છે, તો અધ્યાત્મ વિજ્ઞાનમાં કેવું હોવું જોઈએ? હા, કેટલું સરસ. આમ મેડિકલ સાયન્સમાં જયારે આવું હોય તો આ તો ભાઈ અધ્યાત્મ છે ને. આમાં કેમ આડું અવળું હાલે? બહુ અદભુત વ્યાખ્યાન પ્રવચન. જો થોડીક વાર વાત કરીએ આપણે આજના વ્યાખ્યાનના સંદર્ભમાં. સરસ ગાથાઓ, સરસ પ્રકરણો બધું. જો 237 નંબરનો પ્રવચન આજે. હા, જો વસ્ત્રનો દાખલો છે અને એમાં શું કહે છે જુઓ. મળ મિલન લેપથી નાશ પામે, શ્વેત પડું જમ વસ્ત્રનું. બરાબર, સિમ્પલ, સાવ સાધારણ વાત છે. ક્યાંક ધૂળના એરિયામાં આપણે ગયા હોય, મેળામાં ગયા હોય, બહાર બજારમાં ગયા હોય, ઘરે પાછા આવીએ એમાં રંગ ભંગ બધા ઉડી ગયા હોય, કપડા આપણા બધા મેલા થવાના જ. મળ મિલન લેપથી નાશ પામે, શ્વેત પણું જમ વસ્ત્રનું. વસ્ત્રનું શ્વેતપણું નાશ પામે. બરોબર. મિથ્યાત્વ મળના લેપથી સમ્યક એ રીત જાણવો. મને એક વિચાર આવ્યો સાહેબ, હું જે વિચાર કરતો હતો, બહારના રજથી અને મેલથી કપડા મેલા થાય છે સાહેબ, એ તો આપણને ખ્યાલમાં છે. પણ મોહ મિથ્યાત્વ રૂપી મેલથી મારું સંકિત મલિન થાય છે, એ કેદી ખ્યાલમાં આવશે? એટલે આપણી જાગૃતિ ભૌતિક દુનિયામાં પૂરેપૂરી છે, અધ્યાત્મની દુનિયામાં સાહેબ આ વિચારવા જેવું છે. હા, સફાઈ આપણને બહારની દેખાય, અંદરની સફાઈ, ગંદગી બહારની તો દેખાય છે પણ ગંદગી અંદરની. બોલો સાહેબ. હા, जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता. એ તો ઠીક છે, તને શરીરનું બધું દેખાય, મન, શરીર મલિન થાય દેખાય, પણ મન મલિન થાય એ કેમ નથી દેખાતું? એના માટે ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળવા જેવું છે. હા, રાગ અને દ્વેષથી જેનો મન સરોવર ઢોળાતું નથી. સમય હોય તો સાંભળજો આજે ગઈકાલ રાત્રિનો સમતા ભાવ ઉપર. બહુ સરસ સ્વાધ્યાય થયેલું છે, છોડવા જેવું નથી. હું તો કીધા કરું છું ભાઈ, હવે તમારે સાંભળવું નહીં સાંભળવું તમારી અનુકૂળતા પ્રતિકૂળતા. હા, એ તો ધોધમાર વર્ષે છે. દરેકની પોતપોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતાની વાતો છે. પ્રેફરન્સ ની વાત છે, આપણે કઈ બાબતને પ્રેફરન્સ આપીએ છીએ. રાગ અને દ્વેષથી જેનું મનરૂપી સરોવર ઢોળાતું નથી, મનરૂપી જળ ઢોળાતું નથી. હા, કેટલી સરસ વાત. તે નિર્મળ ચૈતન્ય રત્ન ભગવાન આત્માને જોઈ લે છે. હા, તો વસ્ત્રનો દાખલો આપ્યો.
શ્રદ્ધાના બોલમાં પણ વસ્ત્રનો દાખલો, જ્ઞાનના બોલમાં પણ વસ્ત્રનો દાખલો, ચારિત્રના બોલમાં પણ વસ્ત્રનો દાખલો. અને જો ત્રણેયમાં પહેલી લીટીમાં જરીએ ફેર નથી. આચાર્યને એમાં રિપીટેશન ન લાગ્યું હોત, બોલો શૈલાબેન, સમય ન બગડ્યો એમનો? એમનું સમય બગડે કે નહીં બગડે, પણ તારું મગજ બગડ્યું. તને એમ લાગે કે રિપીટેશન છે. અરે એમને તો ઉલટાના ભાવો ઓર દ્રઢ થાય છે. એના પર ધ્યાન જવું જોઈએ. જો મૂળ ગાથા જો, વત્થસ સેદ ભાવો જહણા સેદી મલ મેલણા સત્તો. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં દરેકમાં એ વાતોને વાગોળે છે. વત્થસ સેદ ભાવો, વસ્ત્રનો શ્વેત ભાવ, જહ એટલે જેવી રીતે, નાસેદી એટલે નાશ પામે, મલ મેલણા સત્તો. મલરૂપી મેલને લીધે નાશ પામે. નિચ્છત મલોચ્છન્નમ તહ સંમત્તમ ખૂણાદવમ અન્નાણ મલોચ્છન્નમ તહણાણમ હોદિણાદવમ કસાય મલોચ્છન્નમ તહ ચારિત્તમ પિણાદવમ. કેવળ ગાથાઓના ડાયાગ્રામમાં તમે જુઓ. પહેલી ગાથામાં સંમત્તમ, બીજી લીટી, બીજી ગાથામાં બીજી લીટીમાં નાણમ, ત્રીજીમાં ચારિત્તમ છે. સંમત્તમ, નાણમ, ચારિત્તમ. અને મિચ્છત મલોચ્છન્નમ, જ્ઞાન મલોચ્છન્નમ, કષાય મલોચ્છન્નમ. મિથ્યાત્વ રૂપી મળને લીધે સમ્યક્ત્વ, અજ્ઞાન રૂપી મળને લીધે જ્ઞાન, અને કષાય રૂપી મળને લીધે ચારિત્ર મલિન થયા વિના રહે નહીં. કેવી સરસ ગાથાઓ છે. હા, બિલકુલ આમ સોસરવટ ઉતરી જાય. મળ મિલન લેપથી નાશ પામે, શ્વેત પણુ જમ વસ્ત્રનું, મિથ્યાત્વ મળના લેપથી સમ્યક્ત્વ એ રીત જાણવું. મળ મિલન લેપથી નાશ પામે, શ્વેત પણુ જમ વસ્ત્રનું, જે શ્વેત પણુ જમ વસ્ત્રનું, અજ્ઞાન મળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. મળ મિલન લેપથી નાશ પામે, શ્વેત પણુ જમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિપ્ત, કષાય મળતી. જ્યાં કષાય હશે ત્યાં ચારિત્ર ભ્રષ્ટ થયા વિના નહીં રહે. સાહેબ આ ટંકોત્કીર લખી લેવાનું. જ્યાં જ્યાં કષાય ત્યાં ચારિત્ર પતિત, જ્યાં જ્યાં અજ્ઞાન ત્યાં જ્ઞાન ભ્રષ્ટ, જ્યાં જ્યાં મોહ મિથ્યાત્વ ત્યાં ત્યાં શ્રદ્ધા ભ્રષ્ટ. મિથ્યાત્વના યોગે શ્રદ્ધા મલિન, અજ્ઞાનના યોગે જ્ઞાન મલિન, કષાયના યોગે ચારિત્ર મલિન. અને જ્યાં મિથ્યાત્વ, અજ્ઞાન અને ચારિત્ર ત્રણેય છે ત્યાં આખું મોક્ષ માર્ગ મલિન. સુખી થવાનો ઉપાય ત્યાં છે જ નહીં, સુરક્ષિત જ નથી. કેટલું સરસ છે આ ગાથા. હા, કેવળ ગાથા ઉપર આપણે વિચારીએ ને તોય આમાં અંદરમાં મજા આવે. બીજી વાત, 34, 35 અને 36 ની ગાથા યાદ કરો, પૂર્વ રંગની, જેમાં ધોબીનો દાખલો આપેલો. 35, 36 માં જ્યાં ધોબીનો દાખલો આપીને વાત કરી કે બીજાના કપડા પહેરીને આવ્યો અને સૂતો. આચાર્ય પોતે નિર્ગ્રંથ, મુનિરાજ કુંદ દેવ પોતે કેવા, વસ્ત્રનો કટકોય નથી, પણ વસ્ત્રનો દ્રષ્ટાંત કેટલું સરસ આપે છે. શું કીધું? પોતે નિર્ગ્રંથ છે ને, વસ્ત્રનો કટકોય નથી ને, પણ જગતને તત્વ સમજાવવા માટે, જગતને નિર્ગ્રંથ બનાવવા માટે વસ્ત્રનો દાખલો કેવો સરસ આપે. શ્રદ્ધાના દોષમાં, જ્ઞાનના દોષમાં, ચારિત્રના દોષમાં, ત્યાં ત્યાગના પ્રકરણમાં તો ત્યાગ એટલે નાણમ પચ્છક કાણમ, 34મી ગાથા. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, એના સંદર્ભમાં એ 35મી ગાથામાં દાખલો આપેલો.
ધોબી અને કુંભાર, કમળ, હા, જળમાં ડૂબેલો કમળ, સોનું મુઠ્ઠીમાં રાખેલું સોનું. કેવા દ્રષ્ટાંતો છે, ક્લાસિક એક્ઝામ્પલ્સ છે બધા. સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે બધાને? કેટલી અલૌકિક અને કેટલી સરસ વાત છે. આ દ્રષ્ટાંતોનો વૈભવ છે આચાર્યનો. એક એક દ્રષ્ટાંતમાંથી કેટલા ગજબ ગજબના બધા મર્મ છે, આપ વિચાર કરો. બહુ આમ હૃદય છે ને ખરેખર આમ પ્રસન્ન થઈ જાય આ સાંભળીને, પહેલી ગાથાથી લઈને. તો આવી આ 3 ગાથાઓ અને એના પછીની જે ગાથા છે હું એની વાત કરું છું. જો કે આ 3 ગાથાઓ ગુરુદેવશ્રી બહુ અદ્ભુત રીતે ખોલ્યા છે, અને કેવળ ખોલ્યા એમ જ નહીં, પણ એમાં જે ગુરુદેવશ્રીએ જે બધી ચર્ચા કરી છે, કેટલી સરસ ચર્ચા. જો બધા ખરેખર તો એ ભાવ મિથ્યાત્વ ભાવ, જો શ્વેત વસ્ત્રને જેમ શ્વેતપણું મેલથી ઢકાય એમ ભગવાન આત્માનો સંકેત મિથ્યાત્વ ભાવથી, મિથ્યાત્વ ભાવ એટલે તત્વથી વિપરીત વિચાર, એનાથી ઢકાય જ. તો પ્રશ્ન પૂછ્યો કે આમાં મેલ આવે ક્યાંથી? તો જવાબ કેટલો સરસ આપ્યો, મેલ ક્યાંયથી આવતું નથી. શું બોલ્યા ગુરુદેવ? મેલ પોતે કરે છે. હા, મેલ ક્યાંય બહારથી આવતું નથી, તે પોતે જ ઊભું કરે છે. કેટલા જવાબો બહુ ગજબના છે બધા. આ એકો એક બાબતો ખૂબ સરસ. આમાં આવિર્ભાવ તિરોભાવની વાત બહુ સરસ આવી હતી. ત્રિકાળી ચૈતન્ય ભગવાન જ્ઞાન મૂર્તિ, જેને જાણવામાં આવતો નથી તેને તે તિરોભૂત થઈ ગયો છે. જ્ઞાનના બોલમાં તિરોભાવ થઈ ગયો છે. એ તો છે ઈ છે. જો શું કીધું? ઈ છે ઈ છે, પણ જેને જાણવામાં આવતો નથી તેને તિરોભાવ જ છે. એ બધા 17, 18, 19મી ગાથામાં આવેલો બધો વિષય છે આ. અને જેને જાણવામાં આવે છે તેને તે જ્ઞાયક ભાવ આવિર્ભાવ છે. જ્ઞાયક ભાવ તો આવિર્ભાવ, એટલે તિરોભાવ વિનાનો ત્રિકાળ છે. પણ પર્યાયમાં જ્યારે આત્મા ન જણાનો અને વિરોધ થયો ત્યારે તે જ્ઞાયક ભાવ તિરોભૂત છે. અને જ્યારે જણાનો કે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળ શુદ્ધ ચૈતન્ય જણાનો ત્યારે તે જ્ઞાયક ભાવ આવિર્ભાવ છે થયો. એટલે આવિર્ભૂત તો છે જ છે. ભાષા કેવી સરસ, પર્યાયની અપેક્ષાએ આવિર્ભાવ અને તિરોભાવ કહ્યું છે. જો ત્યાં પાઠ તો એવો છે, જ્ઞાયક ભાવ, તિરોભાવ, આવિર્ભાવ, એ બધો વિષય ગુરુદેવશ્રી આમાં ખૂબ સરસ આજે લીધું છે. અને કર્તા કર્મ અધિકારની આ શરૂઆતની ગાથાઓ 69, 70માં એ આજે આ પ્રકરણ બહુ સરસ આવ્યું. જ્ઞાયકની જે સહજ જ્ઞાનમય અવસ્થા છે તે થવી જોઈએ, તે થતી નથી. ઉદાસીન અવસ્થા તે થતી નથી. હા, છે તો ખરી પણ એ થતી નથી. 136માં પાના ઉપર જો ચારિતમ ખલુ ધમ્મો વાળો એક બહુ સરસ પ્રકરણ ગુરુદેવશ્રી લીધો આજે. તેને પરભાવ એવો જે વિકાર કશાય ભાવ તેને ઢાંકી દે છે, એમ કરીને આ એક વિષય બહુ સરસ લીધું છે. આમાં થોડુંક જુઓ આ પ્રકરણ. હીરાબાઈ નું નામ લઈને બહુ ધીરજથી કામ લેવું જોઈએ. જોજો આ બધાએ ધ્યાન આપજો આમાં, આ બહુ સરસ છે. બહુ ધીરજથી કામ લેવું જોઈએ. આ કાંઈ ઉતાવળે આંબા પાકે એવું નથી. ગોટલું વાવ્યું અને આંબો તરત થઈ જાય એમ છે? એથી લોકો નથી કહેતા ઉતાવળે આંબો ન પાકે. ગોટલું વાવ્યું એટલે કે લાવો આંબો કેરી, પણ એમ ન થઈ જાય. જરી ધીરજ રાખ. પૂનામાં એક બહુ સારા એવા મુમુક્ષુ છે. તો સમય સારકા જયપુરમાં જયારે સ્વાધ્યાય ચાલતા હતા, હવે ત્યાં શાસ્ત્રીય વિદ્વાનોની મુખ્યતાએ મૂળ સંસ્કૃતની ટીકા વાંચીને બધો અર્થ કરવાનું. પાંડે રાજમલજી, બનારસીદાસજી, જયશ્રી આચાર્ય બધી ટીકાઓ, બધી વ્યાખ્યાઓ, એનું તુલનાત્મક અધ્યયન થાય. ઓલાને સંસ્કૃતમાં કઈ ટકો પડે નહીં. 4-5 સ્વાધ્યાય સુધી રહ્યા, પછી ગાયબ થઈ ગયા.
એટલે મેં એને 8-10 સ્વાધ્યાય પછી ફોન કરીને પૂછ્યું કે તમને તો આટલો રસ છે, કા નથી આમાં આવતા સ્વાધ્યાયમાં? એ વળી પાછા આપણને ચળ નીકળી. મને શું કહે ખબર? ને આમાં આપણને તો કઈ ટપો નહીં પડે, એટલે પછી આપણે મૂકી દીધું. મેં એને પ્રેમથી પૂછ્યું, એનું નામ શાંતિભાઈ છે. મેં એને બહુ પ્રેમથી પૂછ્યું કે તો તમે કરો છો શું? ત્યારે શું કરો છો? મેં પૂછ્યું કે કાંઈ નહીં, દીકરો હોય દુકાને પછી બોલાવ કરતો હોય એટલે પછી ત્યાં જઈને બેસી. તો ઓલા ન સમજાય અને ઝોલા આવે તો પાપ કરીએ એના કરતા તો ધંધે સારા ને આપણે. આ જવાબ હતો એનો. શૈલાબેન, આ એક ભાઈનો જવાબ નથી, આખી દુનિયાનો જવાબ આ છે સાહેબ. અહીંયા તમે ગોતો તો 50 મળી જશે આપણને. આપણે તો ન સમજાય એના કરતા તો દુકાને હારા ને આપણે. આવા જીવોને તો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. નરક 7 જ હોય છે. દીકરાને કહો ઘરે જઈને, કેટલા નરક હોય છે? 7 જ હોય છે, 8મું નરક છે નહીં. ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી, પણ આ જીવને ધીરજ નથી. હા, સાચી ને વાત સાહેબ? એટલે આમાં જો ઉતાવળે આંબા પાકે નહીં, ગોટલું વાવ્યું એટલે આવો લાવો આંબો કેરી, પણ એમ ન થઈ જાય ભાઈ. જરી ધીરજ રાખ. હા, એમ ભગવાન આત્મા જો પૂર્ણાનંદ નો નાદ સંકિત મિથ્યાત્વ ભાવથી ઢકાઈ જાય છે. એટલે મૂળ ભૂલને સમજાવવા માટે આ ધીરજના પાઠ આપણને ગુરુદેવ શ્રી ભણાવે છે. જો આત્માનું જે સમ્યક દર્શન પર્યાયમાં થવું જોઈએ. વાહ, પર્યાયમાં થવું જોઈએ એટલે પરિણમનમાં આવવું જોઈએ. તે વિપરીત માન્યતાના મેલથી ઢકાઈ જાય છે. કેટલા સરસ મજાના વાક્યો છે ગુરુદેવશ્રીના. બહુ સરસ છે. આખો આ ત્રણેય બોલનો જે આજે ખુલાસો છે ને, આમાં ત્યાગના સંદર્ભમાં વાત છે બહુ સરસ. કે ત્યાગ એટલે કે છે એમ નહીં, એ હતી જ નહીં એમ. જો આ અમૃતચંદ્રાચાર્ય દેવ અંગે કેટલા સરસ ઉદ્ગારો ગુરુદેવશ્રીના. હા, ઝીણી વાત છે ભાઈ, શબ્દ ફેરે મોટો ફેર થઈ જાય. આ તો શાસ્ત્ર છે ને, આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, ગંભીર શાસ્ત્ર છે ભાઈ. એમાં અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા ખોલી નાખ્યા છે કબાટ. મળ્યું બેનો? આમ જો સ્ક્રીન ઉપર જો, તમે ગોતવામાં વયો જશે. ચંદનબેન જો, ઓલા સ્ક્રીન ઉપર જો, બધું જેમાં આવે છે. ગ્રંથમાં નહીં ગોતતા. ગંભીર શાસ્ત્ર છે, ખોલી નાખ્યા છે કબાટ. અનુભવ કે રસા સ્વાદ સે लिखा रे भव्यो, जिनवाणी को रखना रे भव्यो संभाल के. ખ્યાલમાં આવ્યો? ખોલી નાખેલા કબાટ ની જે દશા ખોલીએ જોઈએ, તે દશાને મિથ્યાત્વે શું કરી દીધું છે? ઢાંકી દીધી છે અને ખોલી છે નહીં એમ. બહુ સરસ. આ એકો એક ઉદ્ગારો ગુરુદેવશ્રીના. સહજ ઉદાસીન અવસ્થા થવી જોઈએ, ઈ ઢકાઈ ગઈ છે એમ આમાં. હા, બહુ સરસ, બહુ સરસ. આમાં જો ગુરુદેવશ્રી શું બોલ્યા, મને તો એટલો આનંદ આવે ને આ બધા શબ્દો. ઘણી વાત થઈ ગઈ છે, 19 વાર ચાલે છે. આ તો 19મી વાર વંચાય છે. 18 વાર તો વંચાઈ ગયું, પહેલેથી ઠેઠ સુધી આખું 18 વાર વંચાઈ ગયું. પાછું 19મી વાર ચાલે છે. વિચાર કરો તમે, કેવા ભાગ્યશાળી જીવો હશે. હા, જો આમાં જો ભગવાનનો હવાલો ગુરુદેવશ્રી કેટલો આપે છે. જો સાહેબ વાંચો, જો તો આમાં 3 લોકના નાથ સર્વજ્ઞ દેવની વાણી છે. સંતો એ વાણી કહે છે. કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, દિગંબર સંતો ભગવાનની વાણીથી કહે છે. બંધ અધિકારમાં આવે છે ને, ભગવાન આમ છે પોતે કહે છે એમ નથી કહેતા. જીનવર દેવ આમ કહે છે, પોતે કહે ઈ સત્ય છે, મુનિ છે, પણ જીનવર દેવ આમ કહે છે. હા, એટલે ભગવંતોનો હવાલો આપીને આમાં જોજો. આ થોડુંક ધ્યાન આપજો બધાએ. આમાં ખાસ આપ સૌને હું જો પરની દયા પાળી શકું તેને આકરું લાગે. જીનવરદેવ કહે છે તું પરની દયા પાળી શકતો તો નથી, પણ પરની દયાનો ભાવ રાગ થાય એ પણ સ્વરૂપની હિંસા થાય છે. વીતરાગ ભાવ થતા, વીતરાગ ભાવ સ્વરૂપમાં રાગ થતા પર્યાયની વીતરાગતાનો રહાસ થાય છે, એમ જીનવરદેવ કહે છે. હા, સ્વરૂપમાંથી નીકળ્યો ને બહાર તો હિંસા તો થવાની જ ને. બહુ સરસ. કયા વાક્યને મૂકીએ, કયો શબ્દનો અર્થ કરીએ? હા,
એક આના તરફ ધ્યાન ગયું તમારું? મને આ પ્રવચન યાદ આવે છે, આપણે સાંભળેલો છે. વરસાદ આવે છે, સ્ક્રીન ઉપર જો બધા. આ એક ઓલો કટકો છે ને નીચે આપેલો, સોનગઢમાં જયારે આ અંશ ચાલતો હતો 320 નંબરની ગાથાનો, એમાં વરસાદ બહાર ધોધમાર આવતો હતો સાહેબ. તો ગુરુદેવશ્રી કહે છે વરસાદ આવે છે. કોકનું ધ્યાન ગયું હોય ને, બધાને સભામાં બેઠા હોય તો કે વરસાદ આવે છે. એ તો બહારની વાત થઈ. હવે અંદર વરસાદ તો ખરેખર આ છે, અને આ છે પછી જે બોલ્યા છે એ તમે જોજો, વાંચવા જેવું છે, બહુ સરસ. 320 ગાથાની જયસેનાચાર્યની ટીકામાં લીધું છે. આ તો શાંતિની વાત છે, આમ ને આમ મોટી મોટી વિદ્વત્તાની વાતો કરે, લાખો માણસ રાજી થઈ જાય એવી આ વાત નથી. પછી શાંતિથી જોજો, તમે લોકો વાંચજો, બહુ સરસ છે. પછી 160 નંબરની ગાથા, આ બહુ સરસ. કર્મણઃ સ્વયં બંધત્વમ સાધયતિ. સાહેબ, આપણને કોઈ બાંધી નથી રાખતા, આપણે આપણી જાતને બાંધીએ છીએ. ઓલો ઊંટનો દાખલો, ઊંટને ખૂંટેથી બાંધવાનો અભિનય કરે, બીજે ત્રીજે દિવસથી ઊંટને એમ જ થાય કે આપણે તો બંધાયેલા છીએ. ગાય, બળદ, ભેંસ, ઊંટ આ બધાની એવી હાલત આપણી છે. 2 દિવસ દીકરો કહે બાપા દુકાને આવવાનું, ત્રીજે દિવસે એને કહેવાની જરૂર નથી, બાપો જઈને ચડી જાય. કેમ કે એને ખબર છે વળી પાછો ઓલો વળશે, વળી પાછો વળશે, અને એને દયા પણ ખાવી હોય તો તારા પાપના ઉદય ઓલો દયા નહીં ખાય, તારો મોહ ત્યાં બરાબર લાગી જાય કામે. પોતે બંધનને પ્રાપ્ત કરે છે. બહુ સરસ છે ગાથા. સો સંવર્ણાણ દર્શી કમરેણ્યેણાવછન્નો સંસાર સમાવર્ણો વિજાણદિ સૌવદો સૌવમ. પોતે સર્વ જ્ઞાન સ્વરૂપી છે, સર્વદર્શી સ્વરૂપી છે, પણ કમ રજસા નિજેન અવછન્ન, પોતાના કર્મ રજોથી પોતે જ આચ્છાદિત થાય છે, એટલે ભાવ કર્મ. દ્રવ્ય કર્મની વાત નથી, આમાં ગુરુદેવશ્રી યાદ કર્યા છે. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, સંસાર સમાવર્ણો, અને સંસારની પ્રાપ્તિ કરી છે. ન વિજાણદી સવદો સૌવમ. તેઓ સર્વને જાણતો નથી, એટલે જાણક સ્વભાવે પરિણમતો નથી. આ બહુ ગાથા સરસ છે. તે સર્વજ્ઞાની સર્વદર જે સર્વજ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદને સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વ. એટલે જે જાણવાનો સ્વભાવ છે એ જાણવાનો સ્વભાવ રાખતો નથી, કરવા રૂપે, મોહ રૂપે, રાગ રૂપે, દ્વેષ રૂપે, અજ્ઞાન રૂપે, અચારિત્ર રૂપે, અદર્શન રૂપે, મિથ્યાત્વ રૂપે દોષ ભાવે પરિણમે છે. ગાથા અનુભાવાર્થ ભાવાર્થ વાંચું છું. અહીં પણ જ્ઞાન શબ્દથી આત્મા સમજવું. જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું અને જાણનારું છે, પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. એ રીતે અજ્ઞાન દશામાં વર્તે છે. જો જાણતો નથી એટલે અજ્ઞાન દશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા વડે લિપ્ત હોવાથી અજ્ઞાન રૂપ અથવા બદ્ધ રૂપ વર્તે છે. માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. કર્મ એટલે પોતે, એટલે કર્મ એટલે ભાવ કર્મ, મોહ રાગ દ્વેષ. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યું છે. સર સેઠ હુકમચંદ આવ્યા હતા ત્યારે આ ગાથા લીધી હતી એમ કરીને ગુરુદેવશ્રીએ આના ઉપર પણ બહુ સરસ એક વાત આમાં હું તમને કહું. જો અહીંયા જો, જ્યારે નિગોદમાં હતો ત્યારે અનંત કાળે તો ત્રસ્તને થયો છે પ્રભુ, એમાંય ઈયળ અને કીડોય અનંત કાળે થયું. આટલો અંશ જો બધા, આ અંશ બહુ સરસ છે. એમાંથી અનંત કાળે મનુષ્યપણું મળ્યું, એમાં જૈન કુળ મળ્યું અને જૈનની વાણી મળી. ત્યાં સુધી પ્રભુ તું આવ્યો છે ને, સબ અવસર આ ગયા હે. આવ્યું, સમજાણો? આ વૈરાગ્ય છે ગુરુદેવશ્રીના પ્રવચનમાંનો, આ વૈરાગ્ય આ છે ખૂબી. પછી ઓલો વિવાહનો પ્રસંગ, પાછો નહીં ભરે રે નાણાનો
બળિયો. એમાં આ વાત જો આનંદ ને જ્ઞાનનો બળિયો જે મેં તમને આ કીધું જ છે, વાંચ્યું જ છે. શાંતિ પમાડે તેને સંત કહીએ અને તેના દાસાનો દાસ થઈને રહીએ. આવા ગુરુદેવ શ્રીની આવી આ પૂર્વ વાણી બધી રીતે આનો આવો આપણે લાભ લેવા જેવો છે. એક ક્ષણ માત્રનો પણ લાભ ચૂકવા જેવો નથી. જેટલું કરીએ એટલું ઓછું છે. આ છપછપિયા મારવાની વાત નથી, આમાં તો ડૂબો, અંદરમાં ડૂબો. અનુભવ કે રસા સ્વાદ સે लिखा रे भव्यो जिन वाणी को रखना रे भव्यो संभाल के हम लाए विदेह से तत्वों के ज्ञान को जिन वाणी को रखना रे भव्यो संभाल के. चलो અહીંયા સ્વાધ્યાય આપણો પૂરો. માં જીનવાણીની વંદના કરીએ. એક પ્રશ્ન મારો, એક જિજ્ઞાસા, કેમ રવિવારે જાહેર રજા જ હોય છે આપ સૌને? અહીંયા સભામાં કોઈ કરતા કોઈ જે આવતા હોય છે 8-10 એમાંથી એ બધા ખરી જાય છે. હા, એક વાત. બીજી વાત, જે ઓનલાઈન બેસો છો, જે વિડીયો ચાલુ કરીને બેસો, એમાં માંડ 1 અને 2 જણા, બીજા બધાએ વિડીયો ઓફ કરીને બેસે છે. હા, કેમ આવું? કાલથી છે ને મારો હું વિડીયો ઓફ કરું છું. ચોક્કસ કાલથી મારો વિડીયો હું ઓફ રાખું છું અને પછી વ્યાખ્યાન આપીશ. પછી તમે સાંભળજો, પછી તમારા ધીરજની કસોટી થશે. થોડુંક શું સ્વાધ્યાયની રીતે હોવી જોઈએ. આ વારંવાર કેવું સારું નહીં, પણ આ ખરેખર હું તમને કહું, વર્ચ્યુઅલ સ્વાધ્યાયે એકચ્યુઅલ સ્વાધ્યાયની વાટ લગાડી દીધી છે, એ પાકું છે. વર્ચ્યુઅલ સ્વાધ્યાયે એકચ્યુઅલ સ્વાધ્યાયની વાટ લગાડી દીધી છે. વિનય નહીં, વિવેક નહીં, સાવધાની નહીં, બધા જ જાતના. મને તો એવું લાગે શાસ્ત્રમાં પણ 15 પ્રકારના પ્રમાદો બહુ ઓછા કીધા છે, 500 પ્રકારના કેવા જોતા હતા. હા, એમાં એક ઉમેરવું જોઈએ, ઘરે બેસીને ઝૂમ ઉપર પ્રમાદની મુદ્રામાં સાંભળવું, એ વન કાઇન્ડ ઓફ એ પ્રમાદ. થોડુંક ધ્યાન રાખો આપ. હવે તો કાળ બહુ સારો છે, આપ આવો, મંદિરે આવો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा